કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ્સ કે ફોલ્ડર હાઇડ કઈ રીતે કરવા અને અનહાઇડ કઈ રીતે કરવા તેના વિશે મિત્રો શીખીશું। અહીં સપોઝ ડેસ્કટોપ ઉપર હું એક ફોલ્ડર બનાવું છું। રાઈટ ક્લિક કરી ન્યૂ ફોલ્ડર, માઉસથી ફોલ્ડર પર ક્લિક કરીશ। અહીં સપોઝ હું નામ એક આપી દઉં રૂપેશ। હવે આ ફોલ્ડર મારે હાઇડ કરવું છે તો માઉસથી રાઈટ ક્લિક કરીશ। માઉસથી રાઈટ ક્લિક પ્રોપર્ટીઝમાં હિડન ઓપ્શન આપેલ છે। ખાસ સ્ક્રીન પર ધ્યાન આપશો, સુપર ટોપિક છે। આપણી કોઈ ફાઇલ્સ કે ફોલ્ડર ઇમ્પોર્ટન્ટ હોય તે આપણે કમ્પ્યુટરમાં હાઇડ કરવું હોય, સંતાડવું હોય તો કઈ રીતે કરવું। અહીં ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝ, તેમાં હિડન ઓપ્શન આપેલ છે। હિડન ઓપ્શન સિલેક્ટ કરીને એપ્લાય અને ઓકે આપવાનું રહેશે। જેવું ઓકે આપશો એટલે અહીં ફોલ્ડર હાઇડ થઈ ગયું। સ્ક્રીન ઉપર આપ જુઓ છો, દેખાશે નહીં તો ફરી તેને શો કરવા માટે સ્ટાર્ટ મેનુમાં કંટ્રોલ પેનલમાં ફોલ્ડર ઓપ્શન્સ, ત્યારબાદ વ્યૂમાં શો હિડન ફાઇલ્સ, ફોલ્ડર્સ એન્ડ ડ્રાઇવ્સ ઓપ્શન રેડિયો બટન આપેલ છે, તેના પર ક્લિક કરી એપ્લાય અને ઓકે આપશો એટલે અહીં રાઈટ ક્લિક કરી રિફ્રેશ કરશો એટલે ફરી રૂપેશ જે ફોલ્ડર આપણે હાઇડ કરેલ હતું તે શો કરશે। ફરી તે ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝ, તેમાંથી હિડન ઓપ્શન કાઢી એપ્લાય આપશું, ઓકે આપશું એટલે અનહાઇડ થઈ જશે। તો આ રીતે આપણે આપણી ફાઇલ્સ કે ફોલ્ડર આપણે આપણા કોમ્પ્યુટરમાં હાઇડ કરી શકીએ છીએ। સપોઝ હું અહીં એક ફાઇલની કોપી કરું છું ફોલ્ડરની અંદર। સપોઝ આગળ ઇન્વેસ્ટમેન્ટ નામની ફાઇલ છે તે આ રૂપેશ નામના ફોલ્ડરની અંદર કોપી પેસ્ટ Ctrl+C અને Ctrl+V, કીબોર્ડથી Ctrl+C અને Ctrl+V કોપી પેસ્ટ કરી ફાઇલ અહીં કોપી કરેલ છે ફોલ્ડરમાં। હવે મારે આ ફોલ્ડરને ફાઇલ સાથે હાઇડ કરવું છે તો પણ સેમ કમાન્ડ, ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં હિડન, એપ્લાય। અહીં કમ્પ્યુટર આપણને પૂછે છે એપ્લાય ચેન્જીસ ટુ ધીસ ફોલ્ડર્સ, સબફોલ્ડર્સ એન્ડ ફાઇલ્સ। આનો મતલબ શું કે અહીં ફોલ્ડરની અંદર જે બીજા કોઈ સબફોલ્ડર કે ફાઇલ્સ પડેલ છે તે પણ હાઇડ કરવા છે તો અહીં સેકન્ડ ઓપ્શન બાય ડિફોલ્ટ સિલેક્ટ આવશે તો તે ઓકે જ આપવાનું છે અહીં માત્ર, અને ઓકે આપશો એટલે ફાઇલ્સ પણ હાઇડ થઈ જશે। હવે સ્ટાર્ટ મેનુમાં કંટ્રોલ પેનલમાં ફોલ્ડર ઓપ્શન્સમાં વ્યૂમાં ડુ નોટ શો હિડન ફાઇલ્સ એપ્લાય આપી ઓકે આપશો એટલે અહીંથી ફાઇલ્સ અને ફોલ્ડર બંને આખું હાઇડ થઈ જશે। સેમ થિંગ તે કમાન્ડ કોમ્પ્યુટરમાં જઈ અહીં કોમ્પ્યુટરમાં ડબલ ક્લિક કરી ઓર્ગેનાઇઝમાં ફોલ્ડર એન્ડ સર્ચ ઓપ્શન, ધ્યાનથી મિત્રો સાંભળજો, સુપર ટોપિક છે। જે લોકો હાર્ડવેર ફિલ્ડમાં આગળ વધવા માંગે છે અને રૂટીનમાં કોમ્પ્યુટર યુઝ કરે છે બંને માટે સુપર ટોપિક છે। બીજી રીત, કોમ્પ્યુટરમાં ડબલ ક્લિક કરી ઓર્ગેનાઇઝમાં જઈ ફોલ્ડર એન્ડ સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરી વ્યૂમાં શો હિડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ એન્ડ ડ્રાઇવ્સ આપેલ છે, એપ્લાય કરી ઓકે આપશો એટલે ફરી અહીં શો કરશે। અને અનહાઇડ કરવા માટે અહીં પ્રોપર્ટીઝમાં હિડન ઓપ્શન આપણે કાઢી નાખીએ, એપ્લાય આપી દઈએ ઓકે
એટલે અનહાઇડ થઈ ગયું. તો મિત્રો આ રીતે આપના લેપટોપ ડેસ્કટોપમાં આપની ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ હાઇડ અને અનહાઇડ કરી શકો છો. ફરી અહીં ઓર્ગેનાઇઝ ફોલ્ડર્સ વ્યૂ ડુ નોટ શો હિડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ ઓપ્શન જ સિલેક્ટ કરીને રાખો. જ્યારે આપની ફાઇલ જે છે અનહાઇડ કરો અને હાઇડ ન કરવી હોય તો બાદમાં ડુ નોટ શો હિડન ફાઇલ્સ ફોલ્ડર્સ અને ડ્રાઇવ્સ તે ઓપ્શન સિલેક્ટ કરી લો, જેથી કોઈ પણ સિસ્ટમની ફાઇલ અહીં સી ડ્રાઈવમાં બતાવશે નહીં, હાઇડ રહેશે. તો આ રીતે મિત્રો આપનું ઇમ્પોર્ટન્ટ કંઈ પણ ફાઇલ્સ હોય તે હાઇડ કરી શકો છો. આશા રાખું છું કે ફ્રેન્ડ્સ અહીં આપને ટોપિક ક્લિયર થઈ ગયો છે. કંઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ બોક્સમાં આપ પૂછી શકો છો, હું આપને જરૂર જવાબ આપીશ. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, ઇંગ્લિશ ગ્રામર ઘેર બેઠા શીખો, કોમ્પ્યુટર, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ઇન્ટરનેટ, ટેલી, ડીટીપી, કોમ્પ્યુટર હાર્ડવેર, સરકારી ભરતીની માહિતી, રાઇટ ટુ એજ્યુકેશન, મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશન પહેલા ધોરણના ફોર્મની માહિતી, તેવા ઘણા બધા વિડીયો અમારી ચેનલ ઉપર અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી આપને મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ,